નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 4ની અંદર વિષય છે મારી આસપાસ, એની અંદર એકમ નંબર 20 ખોરાક અને મજા. તો વિદ્યાર્થી મિત્રો, ખોરાક અને મજા જેમ આપણે આગળ જોયું કે સાથે જમીએ, સાથે બેસીને જમવાથી, ધારો કે મિત્રો છે, આપણા સગા સંબંધીઓ છે વગેરેની સાથે બેસીને આપણને જમવાની મજા આવે છે, બરાબર. એવી રીતે આ પાઠની અંદર પણ એવું જ છે કે 4 મિત્રોની અહીંયા વાત કહેલી છે, બરાબર. એટલે ખોરાક એટલે કે સાથે બેસીને પણ એ લોકોને કેવી મજા આવે છે એ આ પાઠમાં આપણે જોવાનું છે, બરાબર. ચાલો આપણે પાઠ ચાલુ કરીએ હવે. ટ્રિંગ 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 દરવાજાની ઘંટડી વાગી એટલે મનપ્રીત દરવાજો ખોલ્યો તો દિવ્યા અને સ્વસ્તિક આવ્યા હતા. અહીંયા મનપ્રીત અને સુરજીત બે ભાઈ બહેન છે, બરાબર. એવી જ રીતે દિવ્યા અને સ્વસ્તિક પણ બંને ભાઈ બહેન છે અને બધા આ 4 જણ શું છે? મિત્રો છે. તો મનપ્રીતે જ્યારે દરવાજો ખોલ્યો એટલે દિવ્યા અને સ્વસ્તિક ત્યાં આવ્યા હતા. એટલે સુરજીત જો કોણ આવ્યું છે? તેણે ઉચ્ચેથી જઈને કહ્યું. સુરજીત દોડતી દોડતી આવી, બરાબર. એટલે જ્યારે તેને તેના મિત્રોને જોયા અને ખુશીથી તેમને બાથ ભરી લીધી અને બોલી, તમે ક્યારે આવ્યા? છાત્રાલયથી આવ્યા. એટલે સ્વસ્તિકે કહ્યું, હજુ ગઈકાલે જ, બરાબર. સ્વસ્તિકે શું કહ્યું? સુરજીત તો બહુ ખુશ થઈ ગઈ એના મિત્રોને જોઈને, એટલે સીધી બાથ ભરીને એમના બાથ ભરી લીધી અને પૂછી લીધું કે તમે છાત્રાલયથી ક્યારે આવ્યા? એટલે સ્વસ્તિકે કહ્યું, અમે ગઈકાલે જ આવ્યા, પરંતુ તારા માતા પિતા ક્યાં છે? અમે તેમને મળવા માંગીએ છીએ. એટલે સુરજીતે કહ્યું, તેઓ ગુરુદ્વારે ગયા છે, અમે પણ ત્યાં જ જવાના છીએ હવે. એટલે દિવ્યાએ કહ્યું, અરે સુરજીત, ખૂબ સરસ, અમે પણ તમારી સાથે આવીએ છીએ. એટલે સુરજીતે પૂછ્યું, તું રજાઓમાં જ ઘરે આવે છે? તને છાત્રાલયમાં રહેવું ગમે છે? અને તમે તમારા પરિવારને ખૂબ જ યાદ કરતા હશો, કારણ કે સુરજીતે તો પૂછી લીધું તું રજાઓમાં જ ઘરે આવે છે. એટલે કે છાત્રાલયની અંદર વિદ્યાર્થી મિત્રો રહેતા લોકો તહેવાર અને જ્યારે રજાઓ પડે છે ત્યારે જ એ લોકોને ઘરે આવવા મળે છે. તો શું તમે તમારા પરિવારને યાદ કરતા હશો, બરાબર ને? એટલે દિવ્યાએ કહ્યું કે અમે તેમને યાદ કરીએ છીએ, પરંતુ છાત્રાલયના જીવનમાં ખૂબ જ મજા છે અને ઘણીવાર અમને ભોજન ન પણ ગમે ને તો પણ બધા બાળકો સાથે જમીને ખૂબ જ મજા માણીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળના પાઠમાં આપણે જોયું હતું કે સાથે બેસીને જમવાની કેવી મજા આવે છે. એટલે ઘણીવાર છાત્રાલયનું ભોજન નથી સારું હોતું, પરંતુ અમે સાથે બેસીને જમીએ એટલે અમને મજા આવે છે. એટલે સ્વસ્તિકે હસતા હસતા કહ્યું, તને ખબર છે, જ્યારે છાત્રાલયમાં કોઈના ઘરનું બનાવેલું ભોજન આવે ને ત્યારે અમે બધા જ એના રૂમ તરફ દોડી જઈએ છીએ ને થોડી જ મિનિટોની અંદર તો તે જમવાનું પતી જાય છે, બરાબર. આવી રીતે જ્યારે ગુરુદ્વારે એ લોકો 4 મિત્રો પછી શું કરે છે? ગુરુદ્વારે જાય છે અને પછી છાત્રાલયની થોડીક વાતો કરે છે, જે અહીંયા આપણે સમજવાની છે. શું તમે છાત્રાલયમાં ભણ્યા છો? જો નહીં તો જે છાત્રાલયમાં રહેતા હોય એવા કોઈ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરવાનો છે ને આ પ્રશ્નોના જવાબ આપણે શોધી કાઢવાના છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે પહેલો પ્રશ્ન જોઈએ. છાત્રાલયમાં બીજી બધી શાળાઓ કરતાં કેવી રીતે અલગ છે? બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, છાત્રાઓ બીજી શાળાઓ કરતાં કેવી રીતે અલગ છે? તો છાત્રાલયમાં પહેલાં આપણે છાત્રાલયની વાત કરી લઈએ, બરાબર. છાત્રાલયની શાળાઓમાં બાળકો ત્યાં જ રહે છે અને શું કરે છે? ત્યાં જમે પણ છે અને ત્યાં અભ્યાસ પણ કરે છે. જ્યારે છાત્રાલયની શાળાઓમાં તહેવારો અને રજાઓમાં જ બાળકોને પોતાના ઘરે આવવા મળે છે. આ શું છે વિદ્યાર્થી મિત્રો? છાત્રાલયની વાત થઈ, બરાબર. એ લોકો શું કરે છે? ત્યાં જ રહે છે, ત્યાં જ જમે છે અને ત્યાં જ પોતે અભ્યાસ પણ કરે છે અને ફક્ત તહેવારોની અંદર અને રજાઓની અંદર જ પોતાના ઘરે આવે છે. જ્યારે અન્ય શાળાઓમાં શું થાય છે? બાળકો અભ્યાસ કરવા પૂરતા જ ત્યાં જાય છે અને શાળાનો સમય પૂરો થતાં બાળકો પોતાના ઘરે પાછા આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે છાત્રાલય બીજી શાળાઓ કરતાં અલગ, બરાબર. હવે ત્યાં તેઓને કેવું ભોજન મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં તેમને સારું અલગ અને સારું ભોજન મળતું હોય છે, પરંતુ કોઈ વખત સારું ના બી મળે તો પણ એ લોકોને મજા આવે છે, બરાબર. એ છાત્રાલયની અંદર આમ તો જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો સારું પૌષ્ટિક ખાવાનું મળતું હોય છે, રોજ અલગ જેમાંથી પોષક તત્વો આપણને મળે છે
પૌષ્ટિક મળે છે એવું ખાવાનું ત્યાં મળતું હોય છે. તો છાત્રાલયમાં બાળકો માટે ભોજન કોણ બનાવે છે અને ભોજન કોણ પીરસે છે? તો છાત્રાલયની અંદર બાળકો માટે ભોજન રસોઈયા બનાવે છે અને રસોડાના જે અન્ય કર્મચારીઓ છે એ લોકો ભોજન પીરસે છે. બરાબર. તો વાસણ કોણ ધુએ છે? તો એ રસોડાના જે કર્મચારીઓ હોય છે એના જે કામવાળા બેન હોય છે એ વાસણ ધોવે છે. ક્યારેક બાળકોને ઘરનું જમવાનું યાદ કરે છે? તો હા વિદ્યાર્થી મિત્રો, બાળકોને ઘરનું ભોજન તો ખૂબ જ યાદ આવે. બરાબર ને? ઘરનું અને છાત્રાલયનું ભોજન ઘણું બધું અલગ પડે છે. બરાબર, સ્વાદિષ્ટ હોય છે. બરાબર, એટલે ઘણીવાર બાળકોને ઘરનું ભોજન પણ યાદ આવતું હોય છે. શું તમને છાત્રાલય જવું ગમે? કેમ? તો હા, અમને છાત્રાલય જવું ગમે કારણ કે ત્યાં શું છે? શિસ્ત છે, સમાનતા છે, સમૂહ ભાવનાના ગુણો સારી રીતે વિકસે છે. બાળકોને પોતાનું કામ જાતે કરવાનું શીખવા મળે છે અને છાત્રાલયમાં મળતી બધી જ સગવડો છે એને અનુકૂળ થઈને રહેવાનું શીખવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલું તો શું મળે આપણે શીખવા? શિસ્ત, સમાનતા અને સમૂહ ભાવના, એટલે કે બધા ભેગા થઈને કેવી રીતે રહેવું એવા ગુણોનો વિકાસ થાય છે. પોતાના કામો આપણે શું કરીએ છીએ? જાતે જ કરવા પડે છે. આપણી મમ્મી ત્યાં કરવા આવતી નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો? પછી છાત્રાલયમાં મળતી જે સગવડો છે એટલે કે બધી જ ઘર જેવી સગવડો મળતી નથી, એટલે જે સગવડો મળે છે એને અનુકૂળ થઈને રહેવાની આપણને આદત પડે છે. હવે જોઈએ આગળ ગુરુદ્વારા પર. હવે આ વાત કરતાં ચારેય જે મિત્રો હતા એ ક્યાં પહોંચ્યા? ગુરુદ્વારા પર પહોંચ્યા. હવે ત્યાં જઈને શું થાય છે? તો બાળકો શું કરે છે? ગુરુદ્વારા જતાં આખા રસ્તે શું કરે છે? વાતો કરી. અને ત્યાં ગયા પછી તેઓએ શું કર્યું? માથું તો પહેલાં ઢાંકી દીધું ને તેઓ ગુરુદ્વારાના રસોઈ ઘરમાં ગયા. ત્યાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હતી. જમવાનું મોટા જે વાસણો હતા એમાં બનાવવામાં આવતું હતું. એક બાજુ ચણા અને અડદની દાળ બફાઈ રહ્યા હતા. ત્યારબાદ બીજા વાસણમાં ફ્લાવર અને બટાકાનું શાક બની રહ્યું હતું. સ્વસ્તિકે કહ્યું, ત્યાં તારા પિતા છે? એટલે સુરજીત બોલ્યો, ચાલો જઈએ અને તેમને મળીએ. એ બીજા વાસણની અંદર ફ્લાવર અને બટાકાનું જ્યાં શાક થયું હતું તો સ્વસ્તિકે જોઈ ગયું. એટલે સ્વસ્તિકે કહ્યું કે ત્યાં તારા પિતા છે? એટલે સુરજીતે કીધું, હા, ચાલો જઈએ અને તેમને મળીએ. તમે અહીં શું કરો છો? એના પિતાજીએ પૂછ્યું સુરજીત, તમે અહીંયા શું કરો છો? એટલે મનજીતસિંહ બાળકોને જોઈને ખુશ થઈ ગયા. બાળકો બધા ભેગા થઈને ત્યાં ગયા એટલે જે સુરજીતના પિતાજી હતા એમનું નામ શું હતું? મનજીતસિંહ. તો તે પોતે ખુશ થઈ ગયા બાળકોને જોઈને. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી ખોરાક અને તેની મજા કેવી હોય છે તમને સારી રીતે ખબર. નેક્સ્ટ ચેપ્ટર આપણે આગળના ટોપિકમાં જોઈશું. બરાબર? ત્યાં સુધી નમસ્તે, જય સ્વામિનારાયણ.